તો આજે આપણે એક અતિ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું। પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, તો મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતના ઇતિહાસની અંદર એક અતિ મહત્વનો ટોપિક છે લેન્ડ રેવન્યુ સિસ્ટમ ઇન ઇન્ડિયા। એટલે કે લેન્ડ રેવન્યુ સિસ્ટમનો મતલબ શું થાય? લેન્ડ રેવન્યુ એટલે કે જમીન મહેસૂલ માટેની જે સિસ્ટમ અંગ્રેજો દ્વારા, બ્રિટિશરો દ્વારા ભારતની અંદર અમુક એડ કરવામાં આવેલી હતી। આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે, તો આજે આપણે આ એ કન્ફ્યુઝન દૂર કરવાનું કોશિશ કરીશું, બરાબર। જો આ વિડીયો જે છે એ કોમ્પ્રિહેન્સિવ નહીં હોય, એટલે કે વ્યાપક રીતે નહીં હોય, આપણે ખાલી પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, પ્રિલિમ્સના ફેક્ટ સ્વરૂપે કે જે બ્રિટિશ સરકારે અથવા તો બ્રિટનના લોકોએ ભારતની અંદર જે લેન્ડ રેવન્યુ સિસ્ટમ એટલે કે જમીન મહેસૂલ માટેની પદ્ધતિ, જમીન મહેસૂલ માટેની જે 3 પદ્ધતિ લાવેલી હતી, આ 3 પદ્ધતિને આપણે સમજવાની કોશિશ કરીશું, બરાબર। ખાલી આપણે આ 3 પદ્ધતિ શીખીશું, ખાલી પ્રિલિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે ઘણા બધા લોકોને આમાં કન્ફ્યુઝન હોય છે કે પરમેનન્ટ સેટલમેન્ટ એટલે કે કાયમી જમાબંધી આ પ્રક્રિયા કોણ લાવેલું હતું, રૈયતવારી પ્રક્રિયા કોણ લાવેલું હતું, મહાલવારી પ્રક્રિયા કોણ આવેલું હતું। તો આપણે આ એક સાથે બધા ત્રણેય એક સાથે જોઈ લઈએ, કમ્પેરિઝન કરીને, એકબીજાની સરખામણી કરીને, તો આપણે ખ્યાલ આવી જાય કે શું હતું, બરાબર। તો લેન્ડ રેવન્યુ સિસ્ટમ એટલે કે જમીન મહેસૂલ પદ્ધતિ, તો કુલ 3 પ્રકારની વ્યવસ્થા આવેલી હતી। પહેલામાં પહેલી કઈ આવેલી હતી? તો કે કાયમી જમાબંધી। કઈ? કાયમી જમાબંધી। બીજા નંબરની કઈ આવેલી હતી? તો બીજા નંબરની આવેલી હતી રૈયતવારી। કઈ આવેલી હતી? રૈયતવારી। ત્રીજા નંબરની કઈ આવેલી હતી? ત્રીજા નંબરની આવેલી હતી મહાલવારી। કઈ આવેલી હતી? મહાલવારી। તો હવે આ ત્રણેયને એક પછી એક આપણે સમજવાની કોશિશ કરીએ। સૌથી પહેલા કાયમી જમાબંધી, પછી રૈયતવારી અને પછી મહાલવારી। તો પહેલા તો તમારે કન્ફ્યુઝન ન થાય એટલે શું કરવાનું છે? તમારે ત્રણેયને ક્રમમાં યાદ રાખવાની છે કે પહેલા કાયમ આવી ગયું, પછી રૈયત આવી ગઈ અને પછી મહાલ આવી ગયો। રૈયત એટલે શું થાય? રૈયતનો મતલબ થાય પ્રજા। રૈયતનો મતલબ શું થાય? રૈયતનું જ્યારે ગુજરાતી તમે ભગવત ગોમંડલ પુસ્તકની અંદર નાખશો અથવા તો જ્યારે ગુજરાત વિદ્યાપીઠની ડિક્શનરીમાં ચેક કરશો, ગુજરાતી ડિક્શનરીની અંદર, તો રૈયતનો મતલબ થશે પ્રજા। જ્યારે મહાલનો મતલબ શું થશે? મહાલનો મતલબ થશે ગામડું। મહાલનો મતલબ શું થશે? ગામડું। અથવા તો મહાલ એટલે કે એક પ્રદેશ, એક ગ્રુપ, એક સોસાયટી, એક નાનું ગામડું, એક નાનો કસ્બો હોય એને કહેવાય મહાલ। તો એવી રીતે તમે યાદ રાખી રાખો કે કાયમ લોકો જે છે, કાયમ બધા લોકો, બધા પ્રજા મહેલમાં રહેવા જતા રહ્યા। મહાલ એટલે મહેલ। એવી રીતે ત્રણેય એક સાથે ક્રમમાં યાદ રાખી લો। કાયમ લોકો, પ્રજા મહેલની અંદર રહેવા જતા રહ્યા, એટલે કે કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી। કાયમી જમાબંધીને ઇંગ્લિશમાં પરમેનન્ટ સેટલમેન્ટ કહે છે। શું કહે છે? પરમેનન્ટ સેટલમેન્ટ, બરાબર। તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ। હવે આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ, કાયમી જમાબંધી અંતર્ગત શું કરવામાં આવેલું હતું? તો કાયમી જમાબંધી અંતર્ગત જમીનની માલિકી જે છે, જમીનની માલિકી, હવે આપણે માલિકીની વાત કરીએ કે જમીનની માલિકી કોને આપેલી હતી? તો કાયમી જમાબંધીમાં જમીનની માલિકી જે છે એ જમીનદારને આપેલી હતી। કોને? જમીનદાર। જો કાયમી જમાબંધી જમીનદાર, કાયમી જમાબંધી જમીનદાર, જમા ઉપરથી જમીનદાર, એવી રીતે યાદ રાખી લો। પરમેનન્ટ સેટલમેન્ટ, કાયમી જમાબંધી, એમાં માલિકી કોને આપેલી હતી? જમીનદારને। રૈયતવારી પ્રક્રિયા હતી, રૈયતવારી લેન્ડ રેવન્યુ સિસ્ટમ, જમીન મહેસૂલની પદ્ધતિ, એમાં માલિકી કોને આપેલી હતી? એમાં માલિકી ખેડૂતને આપેલી હતી, પીઝન્ટને આપેલી હતી, એટલે કે પ્રજાને આપેલી હતી। ખુદ ખેડૂત જ તે પોતાની જમીનનો માલિક રહેતો હતો। અને આમાં ત્રીજા નંબરમાં મહાલવારી પદ્ધતિની અંદર જમીનની માલિકી કોને આપેલી હતી? એટલે તો કે મહાલને આપેલી હતી। મહાલનો મતલબ શું? એ ગામને આપેલી હતી, ગામડાને આપેલી હતી, એ વિસ્તારને, જે તે વિસ્તારને આપેલી હતી। તમારા મગજમાં પ્રશ્ન થાય કે આ લોકો ટેક્સ, કર નાખતા શા માટે હતા? આ બધી રેવન્યુ હતી, આ બધું શું હતું? રેવન્યુ હતું, એટલે કે મહેસૂલ હતું। આ મહેસૂલ ભરવાનું થતું હતું। કોને ભરવાનું થતું હતું? ખેડૂતોએ ભરવાનું થતું હતું। ભરી અને કોને આપવાનું થતું હતું? તો કે અંગ્રેજોને આપવાનું થતું હતું। કેમ? હવે એક મહત્વની વસ્તુ સમજો। શું? ચાણક્યએ પોતાનું પુસ્તક અર્થશાસ્ત્ર જે છે એની અંદર એક વસ્તુ લખેલી છે, કોશઃ મૂલોઃ દંડઃ। એટલે કે કોઈ પણ ઇકોનોમી, કોઈ પણ અર્થતંત્ર, કોઈ પણ દેશને ચલાવવા માટે મૂળ મહત્વની વસ્તુ શેની જરૂર પડે છે? પૈસાની જરૂર પડે છે। કોઈ પણ આપણે આગળ આવવું હોય કે ગમે એ વસ્તુ હોય તો પૈસાની જરૂર પડે છે। એવું સાલો પહેલા ચાણક્યએ કહી દીધું હતું અર્થશાસ્ત્ર નામની પુસ્તકની અંદર। એટલે ગમે ત્યારે રાજાએ પણ દેશનો વિકાસ કરવો હશે, રાજ્યનો વિકાસ કરવો હશે, પોતાની આજુબાજુની સોસાયટીનો ને એ બધાનો વિકાસ કરવો હશે, નવા રોડ બનાવવા હશે, રેલવે બનાવવી હશે, અથવા કાંઈ પણ નવું કરવું હશે, લોક કલ્યાણ માટેના, લોકોના વેલફેર માટેના, કલ્યાણ માટેના કાર્ય કરવા હશે, તો એને પૈસા જોશે। એની પાસે પૈસા ક્યાંથી આવશે? તો એની પાસે પૈસા આવશે ક્યાંથી? ટેક્સ ઉપરથી, રેવન્યુ ઉપરથી, મહેસૂલ ઉપરથી। તો પહેલાના સમયની અંદર જોઈએ તો રેવન્યુ, મહેસૂલ માટેનો એકમાત્ર આવક શું હતો? એકમાત્ર નહીં, પરંતુ સૌથી મોટો આવક શું હતો? સૌથી મોટો આવક હતો એગ્રીકલ્ચર, ખેતી ઉપર ટેક્સ લગાવવામાં આવતો હતો, ખેતી ઉપર કર લગાવવામાં આવતો હતો। એટલે રાજા જે છે, રાજા એ ખેડૂતો, પીઝન્ટ લોકોની જે જમીન હોય એની ઉપર અમુક પ્રકારનો કર લગાવે। એટલે કે ખેડૂત લોકો, પીઝન્ટ લોકો પોતાની જમીન ઉપર જે કોઈ પણ પાક ઉગાડે અથવા જે કોઈ પણ પાક લે, જે કોઈ પણ પ્રોડક્શન કરે, એની ઉપર અમુક પ્રકારનો ટેક્સ, અમુક પ્રકારનો કર રહેતા હતા, જેને મહેસૂલ કહેવાતું હતું, જેને શું કહેવાય? રેવન્યુ। ઇંગ્લિશમાં રેવન્યુ કહેવાય, ગુજરાતીમાં મહેસૂલ કહેવાય। તો આવી રીતે એમની પાસે પૈસા આવતા હતા અને આના કારણે ડેવલપમેન્ટ, વિકાસના કાર્યો થતા હતા, બરાબર। તો અંગ્રેજો આપણી ઉપર, હકીકતમાં અંગ્રેજો તો ભારતને ગુલામ બનાવેલો હતો। ભારત
ભારત કોલોની હતું. કોલોની એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ, બાકી બંધારણનો લેક્ચર જોઈ લેજો, બરાબર. તો કોલોની હતું અને અંગ્રેજોનું તો મોટા ભાગનું એવું જ કારણ હતું કે ભારતને વધુને વધુ રીતે એનું શોષણ કરી શકે, એક્સપ્લોઇટેશન કરી શકે ભારતના લોકોનું. તો એની માટે અલગ અલગ જમીન મહેસૂલ પદ્ધતિ લેવાયેલી હતી કે મેક્સિમમ ભારતના ખેડૂતોનું અથવા ભારતના લોકોનું મેક્સિમમ વધુને વધુ એક્સપ્લોઇટેશન, શોષણ કરી શકે એવો એમનો ઉદ્દેશ્ય હતો. તો પહેલા એમને શું લાગે, કાયમી જમાબંધી, એટલે કે કાયમનું જમા કરી દીધું, કાયમનું જમા કરી દીધું, એવી રીતે યાદ રાખજો. કાયમી જમાબંધી, પરમેનન્ટ સેટલમેન્ટ, પછી રૈયતવાડી, પછી મહાલવાડી, બરાબર. પરમેનન્ટ સેટલમેન્ટમાં માલિકી કોને આપી દીધી? જમીનદારે. હવે જો અંગ્રેજોને કેવું થતું હતું, અંગ્રેજો માટે એક સમસ્યા હતી. શું સમસ્યા હતી? કે બધા ખેડૂત પાસે કંઈ ઘરે ઘરે જાય નહીં, સારું હાલો દર મહિને પહોંચી જાય, તારો કર આપવાનો હતો, રેવન્યુ મહેસૂલ આપવાનો હતો, એ મને દઈ દે. પહેલાં આ ઘરે જાય, પછી બીજા ઘરે જાય, પછી ત્રીજા ખેડૂત આવે, બધા અલગ અલગ પાસે જાય. તો કે અંગ્રેજો પાસે એટલો સમય નહોતો, એટલે અંગ્રેજોએ એક નુસ્ખો અપનાવ્યો. એમના દિમાગની અંદર, એમના મગજમાં એક વિચાર આવી ગયો કે આપણે એવું કંઈ નથી કરવું, આપણે એક જમીનદારની નિમણૂક કરી નાખવી. શું કરવી? આપણે એક જમીનદારની નિમણૂક કરી નાખવી અને જમીનદારને આપણે કહી દેવી, એ જમીનદારને આપણે કહી દેવી કે તું મારી વતી બધી જગ્યાએ જઈ, બધા લોકો પાસેથી, બધા ખેડૂતો પાસેથી, બધા ગામડે જઈ અને લેન્ડ રેવન્યુ, મહેસૂલ, જમીન માટેનું મહેસૂલ, કર જે છે એ ઉઘરાવી લેજે અને એ મને આપી દેજે, અને એ મને આપી દેજે, બરાબર. એ મને આપી દેજે. આવું નક્કી થયું. એટલે જમીનની માલિકી કોને આપી દીધી? જમીનદારને આપી દીધી. એટલે કે આ બધી જમીનની માલિકી હું જમીનદારને આપી દઉં છું. અંગ્રેજોએ માલિકી કોને આપી દીધી? જમીનદારને. અને એને કીધું કે તારે બધા ખેડૂતો પાસેથી, ફાર્મર પાસેથી, પીઝન્ટ પાસેથી કર ઉઘરાઈ લેવાનો અને એ કર આપી અને મને આપી દેવાનો. તો આને શું કહે? જમીનદાર પદ્ધતિ અથવા કાયમી જમાબંધી અથવા તો પરમેનન્ટ સેટલમેન્ટની પદ્ધતિ જે છે એ. આ પદ્ધતિ જે છે કોણ લાવેલું હતું? તો આ પદ્ધતિ જે છે એ કાયમી જમાબંધી. તો એ ક છે, ક ઉપરથી તમે યાદ રાખી લો કે આ પદ્ધતિ લાવેલો હતો કોર્નવોલિસ. કોર્નવોલિસ નામનો વ્યક્તિ હતો, એ આ પદ્ધતિ લાવેલો હતો. પહેલા બધા જોઈ લઈએ કે બધી પદ્ધતિ કોણ લાવેલું હતું. આ લાવેલું હતું કોર્નવોલિસ. રૈયતવાડી પદ્ધતિ જે છે એ એક રીડ નામનો વ્યક્તિ લાવેલો હતો, રીડ નામનો, અને થોમસ મુનરો નામનો વ્યક્તિ લાવેલો હતો. કોણ? થોમસ મુનરો. અને આ પદ્ધતિ કોણ લાવેલું હતું એ પણ જોઈએ. તો મહાલવારી પદ્ધતિ જે છે મેકેન્જી લાવેલું હતું. કોણ? મેકેન્જી. અને ત્યારે ગવર્નર જનરલ કોણ હતું? તો ત્યારે ગવર્નર જનરલ જે છે બેન્ટિક હતું. બેન્ટિક. આને કેમ યાદ રાખવું એ પણ આપણે થોડુંક જોઈ લઈએ. જો કાયમી જમાબંધી જે છે તો ક ઉપરથી યાદ રાખી લો. કાયમી જમાબંધી તો કોર્નવોલિસ, કાયમી જમાબંધી તો કોર્નવોલિસ, કાયમી કોર્ન. અથવા તો એવું યાદ રાખી લો કે કાયમ કોણ ખાવો જોઈએ, કાયમ કોણ ખાવો જોઈએ, કોણ જે ઉનાળામાં બધા ખાતા હોય એવી રીતે. તો રૈયતવાળી પદ્ધતિમાં યાદ રાખી લો તો કે રીડ અને મુનરો. અહીંયા લાસ્ટમાં રો આવે છે અને અહીંયા રી આવે છે. તો રૈયતવાળી એટલે કે રીડ અને મુનરો. મહાલવાડીની અંદર યાદ રાખી લો કે મહેલની અંદર, પહેલા તો જો મહાલવાડીની અંદર પણ મ આવી જાય છે. મહાલવાડી અને મેકેન્જી, મહાલવાડી અને મેકેન્જી એમ પણ યાદ રાખી શકાય છે. અને મહાલવાડીમાં એવું યાદ રાખી લો કે મહેલની અંદર લોકો ક્રિકેટ રમતા હતા. મહેલની અંદર શું કરતા હતા? ક્રિકેટ રમતા હતા. અને ક્રિકેટ રમવામાં શેની જરૂર પડે? બેટની જરૂર પડે. બેટ એટલે કે બેન્ટિક. બરાબર. મહાલવાડી એટલે શું? તો કે મેકેન્જી મ ઉપરથી ખબર પડી ગઈ. મહેલ એટલે કે પેલેસ જે રાજમહેલ, રાજાનો બહુ મોટો વિશાળ ભવ્ય, એની અંદર આ લોકો ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમવા બેટની જરૂર પડે એટલે બેટિંગ. બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આપણે જોઈ લઈએ કે આ જમીનદારને પરમેનન્ટ સેટલમેન્ટ, કાયમી જમાબંધીમાં શું નક્કી કરવામાં આવેલું હતું કે જમીનની માલિકી કોને આપી દીધી હતી? જમીનદારને આપી દીધેલી હતી. એટલે કે જમીનદારે ખેડૂતો પાસેથી કર, રેવન્યુ, મહેસૂલ જે છે કલેક્ટ કરવાનું અને પછી કોને આપી દેવાનું? અંગ્રેજોને આપી દેવાનું. તો એમાં એવું નક્કી કરવામાં કે 11માંથી 10 ભાગ જે છે, 11માંથી 10 ભાગ એ અંગ્રેજોને આપી દેવાનો. એ કોને આપી દેવાનો? અંગ્રેજોને આપી દેવાનો. અને એક ભાગ પોતાની પાસે રાખવાનો. 11માંથી એક ભાગ જે છે એ જમીનદારે પોતાની પાસે રાખવાનો. કારણ કે જમીનદારે એક રીતે આટલી બધી મહેનત કરે, આટલો બધો રેવન્યુ, મહેસૂલ ઉઘરાવે, તો એને પણ કંઈક મળવું જોઈએ. તો 11માંથી 10 ભાગ અંગ્રેજોને આપી દેવાનો અને 11માંથી એક ભાગ જમીનદારને આપી દેવાનો. એટલે કે 10/11 અંગ્રેજો પાસે અને 1/11 જમીનદાર પાસે. હવે બીજો પ્રશ્ન એ છે કે અંગ્રેજો જમીનદારની નિમણૂક કઈ રીતે કરે? અંગ્રેજો જમીનદારની નિમણૂક કઈ રીતે કરે? તો અંગ્રેજો જે છે એ બોલી લગાવતા હતા કે આટલું ગામ જે છે, બરાબર, કે માની લો કે આ 1000 લોકોનું ગામ છે અથવા 2000 લોકોનું ગામ છે. તો આ 2000 લોકોના ગામ જે છે, તો આની અંદર સૌથી વધુ જે કર, મહેસૂલ જે છે એ કોણ ઉઘરાવી આપશે? તો કદાચ કોઈ વ્યક્તિ એમ કે હું 50,000નું મહેસૂલ ઉઘરાવી આપીશ, તો બીજો કે હું 60,000નું મહેસૂલ ઉઘરાવી આપીશ, ત્રીજો એમ કે હું 70,000નું. તો જે વધુ બોલી લગાવે, એટલે કે એક રીતની હરાજી, ઓક્શન જેવી વસ્તુ હતું. તો જે વધારે બોલી લગાવે, અંગ્રેજો એને જમીનદાર તરીકે નિમણૂક કરી દેતા હતા. બરાબર. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. તો જમીનદાર જે છે એ પણ પોતાની બોલી લગાવીને આવતો હતો. તો આના કારણે શું થતું કે જમીનદાર ખેડૂતોને વધુને વધુ એક્સપ્લોઇટેશન, વધારે ને વધારે શોષણ કરતો હતો. એનું પણ એવો જ ઉદ્દેશ રહેતો હતો કે વધુને વધુ જે છે, વધુને વધુ એ લોકો પાસેથી, ખેડૂત પાસેથી પૈસા લઈ શકે. અને આની અંદર કરપ્શન ને એ બધું બહુ થતું હતું. ઘણી બધી વાર કેવું થતું હતું કે જો 11માંથી 10 ભાગ જે છે એ તો કંપનીને આપી દેવાના હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોને, અને એક ભાગ પોતાની પાસે રાખતો હતો. એટલે વધુને વધુ મહેસૂલ ઉઘરાવતો હતો. કારણ કે જેટલું વધુ મહેસૂલ ઉઘરાવશે એટલા એની પાસે વધુ પૈસા રહેશે, એટલા એની પાસે વધુ પૈસા રહેશે. તો આ વસ્તુ કંપનીને ખબર પડી ગઈ. એટલે કંપની કે આ બધું બંધ કરો, આ નહીં ચાલે. પરમેનન્ટ સેટલમેન્ટ, કાયમી જમાબંધી એટલી બધી ફેમસ થઈ નહીં. બરાબર. એટલે કે આ ચાલશે નહીં. એટલે એને એમ કીધું કે આપણે આ જમીનદાર જે છે એને હટાવી દેવી, જમીનદાર હટાવી
નાખી હતી, કારણ કે આના કારણે પછી જમીનદાર જે છે એ પણ જમીનનો માલિક બની ગયો હતો અને લાખો વીઘા જેટલી 1000 વીઘા 2000 વીઘા 5000 100 વીઘા 200 વીઘા ઘણી બધી જમીનો જે છે એ જમીનદાર પાસે આવી ગઈ હતી. આમાં સનસેટ ક્લોઝ પણ હતો. આ પરમેનન્ટ સેટલમેન્ટ જે છે એની અંદર સનસેટ ક્લોઝ પણ હતો. સનસેટ ક્લોઝ અંતર્ગત કેવું હતું? સનસેટ ક્લોઝનો મતલબ સનસેટ એટલે કે સૂર્યાસ્ત. સૂર્યાસ્ત મતલબ શું? અહીંયા તમે એવું સમજો કે આમાં એવું પણ નક્કી કરેલું હતું કે જો આટલો સમય થઈ ગયો, કોઈ એક તારીખ નક્કી કરી નાખી, માની લો કે 31 તારીખ છે, દર મહિનાની 31 તારીખે અથવા દર મહિનાની 1 તારીખે આ બધાએ શું દઈ દેવાનું? તો કે કર, રેવન્યુ, મહેસૂલ આપી દેવાનું. અને જો એ દિવસે સાંજ પડતા સુધીમાં જો ખેડૂત લોકો, પીઝન્ટ લોકો આ રેવન્યુ મહેસૂલ ન આપી શકે, જો મહેસૂલ ન આપે તો એમની જમીન છે એ જપ્ત કરી નાખે. કોણ જપ્ત કરી નાખે? જમીનદાર જે છે એ જપ્ત કરી નાખે. તો પ્રશ્ન એવો પણ પૂછાય છે કે સનસેટ ક્લોઝ એ કોની અંતર્ગત હતો? કાયમી જમાબંધી પરમેનન્ટ સેટલમેન્ટમાં હતો. જેના અંતર્ગત શું હતું કે જો સૂર્યાસ્ત સુધીમાં ખેડૂત, પીઝન્ટ લોકો જે છે એ જમીનદારને પોતાનું મહેસૂલ ચૂકવવામાં, રેવન્યુ ચૂકવવામાં અસફળ રહે તો એમની જમીન શું થઈ જાય? જપ્ત થઈ જાય. બરાબર. તો કાયમી જમાબંધી પરમેનન્ટ સેટલમેન્ટ કોર્નવોલિસ જમીનદાર એ 10/11 અંગ્રેજોને આપવાનું, 1/11 જમીનદાર પાસે રાખવાનું. બરાબર. આટલી વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ હશે. તો પછી આ બધી વસ્તુથી કંટાળી ગયા. કેમ? કારણ કે જમીનદાર જે છે એ બોસ બનતો જતો હતો, એને એટલું બધું મળતું એ વધારે ને વધારે એક્સપ્લોઇટેશન કરતો હતો. એટલે શું કર્યું? અંગ્રેજોએ નક્કી કર્યું હવે નવી પદ્ધતિ લાવી, રૈયતવારી. આ રીડ નામનો વ્યક્તિ હતો, રીડ નામનો વ્યક્તિ, અને થોમસ મુન્રો નામનો વ્યક્તિ હતો. એને એવો સુઝાવ આપ્યો કે આ બધું બંધ કરો, આન કરતાં રૈયતવારી પદ્ધતિ રાખો. રૈયતવારી પદ્ધતિમાં શું કર્યું કે જમીનની માલિકી કોને આપી દીધી? જમીનની માલિકી પ્રજાને આપી દીધી. પહેલા જમીનની માલિકી કોની હતી? તો કે પહેલા જમીનની માલિકી જે છે એ જમીનદારને આપેલી હતી. પરંતુ હવે બંધ કરી નાખ્યું અને હવે બધી પ્રજા જે છે એને જમીનની માલિકી. માની લો કે કોઈ ગામડું છે, ગામડામાં 50 લોકો રહે છે, તો 50 જમીનની માલિકી એ 50 લોકોની, દરેક વ્યક્તિની પોતાની માલિકીની, એટલે કે પોતાની. મારી જમીન હોય તો મારી માલિકીની, તમારી જમીન હોય તો તમારી માલિકીની, કોઈ બીજા વ્યક્તિની જમીન હોય તો એની માલિકીની. એટલે કે પ્રજાને પોતપોતાની માલિકીની જમીન આપી દીધી. અને અંગ્રેજો શું કરશે? આ બધા પાસે તે અલગ અલગ રીતે જઈ અને ટેક્સ ઉઘરાવશે, રેવન્યુ ઉઘરાવશે, મહેસૂલ ઉઘરાવશે. પહેલા એ પાસે જાય, પછી બી પાસે જાય, પછી સી પાસે જાય. એટલે બધા પાસે જઈ રૂબરૂમાં જઈ અને ટેક્સ ઉઘરાવશે. અને આમાં શું નક્કી કરેલું હતું કે આમાં અંગ્રેજોને 50% કર આપવાનો. કેટલો? 50% કર આપવાનો. એટલે મતલબ કે મેં જેટલું પ્રોડક્શન કર્યું એમાંથી 50% કર કોને દઈ દેવાનો? અંગ્રેજોને દઈ દેવાનો. આટલી વસ્તુ યાદ રાખવાની. બીજું, 51% જે જગ્યા હતી, 51% આ જગ્યા જ્યારે બ્રિટિશ ભારત હતું, બ્રિટિશ ભારત અંતર્ગત સૌથી વધુ જગ્યા ઉપર આ રૈયતવારી જ લાગુ હતી. સૌથી વધુ જગ્યા ઉપર રૈયતવારી લાગુ હતી. 51% જગ્યા ઉપર આ રૈયતવારી હતી. કાયમી જમાબંધી એ 19% ઉપર હતી, પરંતુ એ એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. સૌથી વધુ રૈયતવારી હતી 51%, એટલું યાદ રાખો. પછી આ રૈયતવારીમાં આવું થયું, પરંતુ પછી અંગ્રેજોને લાગ્યું, શું લાગ્યું કે આમાં તો કે બધા ખેડૂતને ઘરે ઘરે જવું પડે છે, તો અમુક ઘરે હોય ન હોય, આમાં તો કે બહુ ધક્કા થાય છે, આમાં તો કે બહુ બધી વાર લાગે છે. એટલે રૈયતવારી રદ કરી અને પછી નવી સિસ્ટમ લાવ્યા, મહાલવારી. મહાલવારી અંતર્ગત શું નક્કી કર્યું? જે આખું ગામ હતું અથવા આખો જે વિસ્તાર હતો એને મહાલની અંદર વહેંચી દીધું, અલગ અલગ ગામડામાં વહેંચી દીધું. અને એમ કીધું તમે બધા જે છે એ ટેક્સ, રેવન્યુ, મહેસૂલ જે છે ભેગું કરી નાખજો, અમે મહાલ પાસેથી લઈ આખા ગામનું મહેસૂલ જે છે એક સાથે લઈ લઈશું. માની લો કે 100 લોકો એક જગ્યાએ રહે છે, તો 100 લોકો જે છે એ ભેગા થઈ અને મહેસૂલ આપી દેશે. અમે મહેસૂલ કોની પાસે લઈશું? 100 લોકો પાસે એક સાથે ભેગું થઈ અને એક આખા મહાલ પાસેથી લઈ લઈશું. પહેલા રેવન્યુ કોની પાસેથી લેતા હતા? ઇન્ડિવિડ્યુઅલ, પર્ટિક્યુલર, જે તે એક વ્યક્તિ પાસેથી લેતા હતા, રૈયત પાસેથી, પ્રજા પાસેથી, ખેડૂત પાસેથી, એક વ્યક્તિ પાસેથી. પરંતુ મહાલની અંદર શું નક્કી કર્યું? આખા ગામડાની અંદરથી, આખા ગ્રુપની અંદરથી, આખો જે મહાલ કસ્બો જે છે એની પાસેથી જે છે એ મહેસૂલ લેતા હતા. બરાબર. તો આટલી વસ્તુ હવે તમને ખ્યાલ આવી ગયો છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે કાયમી જમાબંધી તો ક ઉપરથી કોર્નવોલિસ, એની અંદર માલિકી કોની હતી? જમીનદારની. બરાબર. અને મહેસૂલ કેટલું હતું એ પણ યાદ રાખજો. આ સૌથી વધુ પૂછાતી હોય છે. પછી રૈયતવારીમાં માલિકી કોની હતી? પ્રજાની. આમાં અમુક ટોપિક તમે યાદ રાખી લો કે કઈ પદ્ધતિ હતી, કોણ લાવેલું હતું, ફેક્ટ તરીકે યાદ રાખો કે કોણ લાવેલું હતું, કોણ એના જનક કોણ હતું. અને બીજું એ કે કોણ લાવેલું હતું અને એની અંદર માલિકી, જમીનની માલિકી કોની હતી? તો કાયમી જમાબંધીમાં માલિકી જે છે જમીનદારની, રૈયતવારીમાં માલિકી ખેડૂતની, અને મહાલવારીમાં જમીનની માલિકી ગામડા અથવા મહાલની હતી. બરાબર. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. આ જે પદ્ધતિ જે છે ક્યારે આવેલી હતી? તો કાયમી જમાબંધી જે છે 1793 આવેલી હતી. 1793 1793 ની અંદર 1793 આવે એટલે તમને ખબર હોવી જોઈએ શું કે 1773 માં રેગ્યુલેટિંગ એક્ટ આવેલો હતો. 1773 માં રેગ્યુલેટિંગ એક્ટ, જે કંપની દ્વારા પ્રથમ કંપનીને નિયંત્રણ કરવા માટેનો, બ્રિટિશ સરકાર દ્વારા કંપનીને નિયંત્રણમાં કરવા માટે, કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં રાખવા માટે એક કાયદો આવેલો હતો. એના 20 વર્ષ પછીની વાત કરે છે. એના 20 વર્ષ પછી એટલે કે 1793 ની અંદર જમીનદારી પદ્ધતિ આવેલી હતી, જે ક્યાં લાગેલી હતી? બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર. બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર. મેપના માધ્યમથી પણ તમે સમજી શકો છો. મેપમાં તમે જોઈ શકો છો બાજુમાં બંગાળ, બિહાર અને ઓડિશા ક્યાં છે. અને ઉત્તર પ્રદેશની અંદર બંગાળ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશના ભાગની અંદર કઈ હતી? કાયમી જમાબંધી. રૈયતવારી ક્યાં હતી? તો રૈયતવારી માટે તમે શબ્દ યાદ રાખો MBA નો મતલબ મદ્રાસ, બોમ્બે અને અસમ. મદ્રાસ, બોમ્બે અને અસમ. MBA મદ્રાસ, બોમ્બે અને અસમના વિસ્તારની અંદર રૈયતવારી હતી. રૈયતવારી ક્યાં હતી? મદ્રાસ, બોમ્બે અને અસમ. MBA નીચેથી ની અંદર છે. બોમ્બે પણ પશ્ચિમ અને દક્ષિણ ભારતની અંદર છે. બોમ્બે એટલે અત્યારનું મહારાષ્ટ્ર. અને જે અસમ જે છે એ ક્યાં છે? તો કે નોર્થ ઈસ્ટની અંદર. મદ્રાસ ક્યાં છે? મદ્રાસ નીચેના દક્ષિણ ભારતની અંદર છે. મદ્રાસ ક્યાં? દક્ષિણ ભારતની અંદર. બોમ્બે ક્યાં છે? તો બોમ્બે તમને ખ્યાલ હશે કે
મહારાષ્ટ્રની અંદર છે અને અસમ અત્યારે નોર્થ ઇસ્ટની અંદર છે. તો આવી રીતે છે. જ્યારે મહાલવારી ક્યાં હતી? મહાલવારી મધ્ય ભારતની અંદર એટલે કે મધ્યપ્રદેશની એ બધો એરિયા મધ્ય ભારતની અંદર અને પંજાબના એરિયાની અંદર હતી. બરાબર. તો આવો પ્રશ્ન પણ પૂછાતો હોય. તો લેન્ડ રેવન્યુ સિસ્ટમમાં જેટલી પ્રિલિમ્સ માટે મહત્વની વસ્તુ હતી એ જોઈ લીધી છે.